ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘની તકનો લાભ લઈ લેડીઝ પર્સમાંથી ચોરી કરતા આંતરરાજ્ય ચોરને ઝડપી પાડી પોલીસે ₹1.34 લાખની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 રિઝર્વેશન ઓફિસની પાછળથી શકમંદ હાલતમાં રેલવે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 438.970 ગ્રામ સોનું, 44.200 ગ્રામ ચાંદીના દાગીના, એક મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા, ઇમિટેશન જ્વેલરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગાંધીધામ બાંદ્રા વીકલી એક્સપ્રેસ ટ્રેન તથા જામનગર તિરુવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં તેમજ પાલીતાણા બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં બનેલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। વડોદરા રેલવે પોલીસનો એક, સુરત રેલવે પોલીસ સ્ટેશન 3 મળી કુલ 4 ગુનાઓ ભેદ ઉકેલાયો હતો। રેલવે પોલીસે ઝડપી પાડેલા વિકાસ ઉર્ફે સાગર ઉર્ફે વિક્કી ઉર્ફે શેરુ ઉર્ફે કરણ ઉર્ફે ગૌરવ અરુણભાઈ નામદેવ રહેઠાણ ઇમલિયા ગામ માધવનગર કેમ્પ માનસરોવર તાલુકા મુરવારા જિલ્લો કટની મધ્યપ્રદેશ સામે અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે।